અમદાવાદની જે ઘટના બની છે એ આપ સૌ જાણો છો. મંગળની કેતુની યુતિ અગાઉ આપણે વિડીયોમાં ચર્ચા પણ કરી છે, પણ આજે થોડુંક વધુ ડીપમાં જઈને શું છે આ મંગળ અને શું છે અમદાવાદથી સંબંધ, શું છે પ્લેન ક્રેશની ઘટનાથી સંબંધ જોઈએ. અમદાવાદની રાશિ મેષ મંગળની, એરલાઇનની રાશિ મેષ એ પણ મંગળની. અમદાવાદથી પ્લેન જઈ રહ્યું હતું લંડનની રાશિ મેષ. એરોપ્લેનની રાશિ મેષ. એર ઇન્ડિયા એર અથી શબ્દ મેષ રાશિ, ઇન્ડિયા ઈ થી શબ્દ અલ ઈ પણ મેષ. AI-71 એ થી ચાલુ થતું એનો જે પ્લેન હતો, એનો જે મેઇન નામ હતું, જે લોગો હતો AI-171 એ થી શરૂ થતું, એટલે પણ એની રાશિ મેષ. હવે જ્યાં પ્લેન ક્રેશ થવાનો હતો, જ્યાં પ્લેન પડ્યો છે, જ્યાં ઘટના બની છે, એ જગ્યાએ ડોક્ટરોનો કારક પણ હંમેશા મંગળ હોય છે. તો એર ઇન્ડિયાનો લોગો પણ લાલ કલરનો છે અને લાલ કલર મંગળથી સંબંધિત છે. પેટ્રોલ એનામાં જે હતું, જે પ્લેનની અંદર પેટ્રોલ હતો, એનો પણ કલર લાલ હોય છે, એનો પણ મંગળથી સંબંધ છે. પ્લેનનો પાછળનો અને આગળનો જે ભાગ સાઈડનો, એનામાં એર ઇન્ડિયા લખેલું હતું, એર ઇન્ડિયા, અને ક્યાંક ક્યાંક લાલ સિમ્બોલ હતા, એ પણ મંગળના કારક હોય છે. પ્લેનના પાછળના ભાગમાં પણ સેમ એ જ રીતે લાલ કલરનું લખેલું હતું, બરોબર. પછી વર્ષ 2025 225 એનો આંક થાય છે 9, અને 9 આંક પણ મંગળનો છે. પછી 12/6/1206 એ પણ આંક પ્લસ કરતા 9 આવે છે, એ પણ મંગળનો છે. AI-171 1 7 અને 1 તો બરાબર +9 થાય છે. તો આપ સૌ જાણો છો કે આ અમદાવાદની ઘટના અને યુદ્ધનો કારક, અગ્નિનો કારક, વિસ્ફોટનો કારક